વાહ ભાઈ વાહ, છોકરાઓ ખરેખર નસીબદાર છે. ભાઈ હું બહુ મોજમાં લાગે. હાર્દિકભાઈ, તો જમાવટ થઈ ગઈ. ગીર નેશનલ પાર્કમાં છોકરાઓને પ્રવાસમાં લઈ જવાની મંજૂરી મળી ગઈ. શું વાત કરો છો? હા યાર, તો તમારે મોજ પડી જવાની છે. અરે એકદમ મોજ પડી તો જવાની પછી હવે કામ કરજો, અહીંયા છે ને મસ્ત તમે જમવાનું ગરમા ગરમ બાજરીના રોટલા કરાવો રાત્રે પાર્ટી. અરે દોસ્ત, પરમિશન મળી છે પણ ત્યાં આવી કઈ પ્રવૃત્તિઓ અલાઉડ નથી. શું વાત કરો? અમારા ભાઈબંધ હમણાં અઠવાડિયા પહેલા ગયા હતા, રાત રોકાણા હતા અહીંયા. અરે એ છે ને, જો હાર્દિકભાઈ, કદાચ તમને ખબર નહીં હોય, નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી બંનેમાં ફેર છે. અને તમને લોકોને પણ નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીનો ફરક નહીં ખબર હોય. 1972 માં ભારત સરકારના એક્ટ મુજબ ભારતમાં નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવે છે. જે નેશનલ પાર્ક છે એમાં હ્યુમન એક્ટિવિટી સદંતર પ્રોહિબિટેડ છે. ત્યાં કહેવાય કે જંગલના કોર ઓફ ધ કોર એરિયાને નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવે છે. ત્યાં માનવીયની એન્ટ્રી પણ છે એ ગવર્મેન્ટની મંજૂરીથી મળે છે. ત્યારે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી હોય છે એના પછીનું હોય, ગ્રાઉન્ડનો બીજો ભાગ હોય, ત્યાં થોડી ઘણી માનવીય પ્રવૃત્તિઓ અલાઉડ છે, જેમ કે જંગલના લાકડા કાપવા, જંગલી પેદાશ, આ બધું અલાઉડ છે. અને આ રીતે આપણે જે ગીર નેશનલ પાર્કમાં જવાના છીએ ને, તે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં રોકાવાના છીએ, નહીં કે નેશનલ પાર્કમાં. તો હવે ગમે ત્યારે ભારતમાં કોઈ પણ નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અથવા તો જંગલમાં રોકાઓ તો આ ફરક તમે નોંધ લેશો.